થરાદ તાલુકાના સણાવિયા ગામે ડેરી પર મૂકવામાં આવેલા એટીએમ મશીનો શોભાના ગાંઠિયા સમાન બન્યા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે। સાવિયાણા ગામના મોટાભાગના લોકો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે અને ગામની ડેરીમાં દરરોજ હજારો લીટર દૂધની આવક થાય છે। ડેરીનો દૂધનો પગાર દર મહિને 2 વખત સામાન્ય રીતે તારીખ 15 અને તારીખ 30 આસપાસ સીધો બેંક ખાતામાં જમા થતો હોય છે। પશુપાલકોની સુવિધા માટે ડેરી ખાતે 2 એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે, પરંતુ મોટાભાગે આ એટીએમ બંધ હાલતમાં જ જોવા મળતા હોવાની ફરિયાદ ઉઠી છે। પશુપાલકોને દર 15 દિવસે રોકડ રકમની જરૂર પડતી હોય છે, પરંતુ એટીએમ બંધ હોતા તેઓએ રૂપિયા ઉપાડવા માટે પ્રાઇવેટ સીએસસી સેન્ટરનો સહારો લેવો પડે છે। ત્યાં રૂપિયા ઉપાડવા બદલ વધારાનો ચાર્જ પણ વસૂલવામાં આવતો હોવાનો આક્ષેપ થયો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ 1000 રૂપિયા ઉપાડવા માટે અંદાજે 20 રૂપિયા જેટલો ચાર્જ ચૂકવવો પડે છે, જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। પશુપાલકોની માંગ છે કે એટીએમમાં જે પણ ટેકનિકલ ખામી હોય તે તાત્કાલિક દૂર કરી મશીનો નિયમિત કાર્યરત કરવામાં આવે, જેથી ગામના પશુપાલકોને સરળતાથી પોતાના પૈસા મળી રહે અને ખાનગી સેન્ટરો પર વધારાનો ખર્ચ ન કરવો પડે। અહેવાલ રાજપૂત ભલાભાઈ વાવથરા।